અંબાજીમાં 40 વર્ષ બાદ કોંગ્રેસનો કબજો। ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અચંબિત કરનારું પરિણામ સામે આવ્યું। છેલ્લા 4 દાયકાથી મજબૂત ગણાતું ભાજપનું ગઢ આ વખતે હચમચી ગયું અને તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ 3 બેઠકો પર કોંગ્રેસે ભવ્ય જીત નોંધાવી છે। આ પરિણામ માત્ર સીટોની જીત નહીં પરંતુ સ્થાનિક સ્તરે ઉભેલા અસંતોષ અને રાજકીય સંદેશનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે। અંબાજી વિસ્તાર પરંપરાગત રીતે ભાજપ માટે મજબૂત મતદારોનો વિસ્તાર માનવામાં આવતો હતો, પરંતુ આ ચૂંટણીમાં મતદારોના મિજાજમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો છે। ખાસ કરીને અંબાજી કોરિડોર પ્રોજેક્ટને લઈ સ્થાનિકોમાં રહેલો રોષ આ પરિણામ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે। વિકાસના નામે થતી કામગીરીઓ દરમિયાન અનેક પરિવારોને સ્થળાંતર અથવા ઘરો ગુમાવવાની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને લોકોમાં અસંતોષ વધ્યો હતો। સ્થાનિક લોકોનો મત છે કે વિકાસના પ્રોજેક્ટોમાં તેમની સાથે પૂરતો સંવાદ કરવામાં આવ્યો નથી, અમારી ઉપર વિકાસ થોપવામાં આવ્યો જેવી લાગણીઓ મતદારોમાં પ્રબળ બની હતી। આ અસંતોષ મતદાનમાં સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો હતો। મતદારો દ્વારા આ નિર્ણયને એક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે કે વિકાસની પ્રક્રિયામાં લોકોની સહમતિ અને ભાગીદારી અનિવાર્ય છે। કોંગ્રેસ માટે આ જીત મનોબળ વધારનારી છે, કારણ કે લાંબા સમય બાદ ભાજપના મજબૂત ગઢમાં પ્રવેશ મેળવવો રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે। બીજી તરફ ભાજપ માટે આ પરિણામ ચેતવણીરૂપ છે, જે બતાવે છે કે સ્થાનિક સ્તરે જનતા સાથે સંવાદ અને સંવેદનશીલતા જાળવવી અત્યંત જરૂરી છે।